હાય ભાઈ માલ કાઢજો શિલ્પાબેન માલ કાઢજો 50 નોટું છે આ 500 નોટું તો એ નાની લઈ લીધી મારા માટે એ વસ્તુ લઈ આવ્યા છે પછી કહેવાનું હોય બધું હા તો પછી Surprise. આપણે માથે તો ન રખાય સરપ્રાઈઝ રાખી હા. તો મારે જવાનો ટાઈમ નતો તો આલ્યો તમારા પૈસા હું પૂછું હે કેટલા આ 1200 આપું જી આપો ને બાપા હાલો 100 से जीटीएस जीटीएस लाइक सिटी बाके कर दई दीधा है जीटीएस टैक्स लाग्यो છે 100 રૂપિયા જીએસટી जीएसटी લાગ્યું તમને 100 રૂપિયા હા જીએસટી નું બિલ છે ચોકલેટ ખવડાવવાની ચોકલેટ જ ના છે ને કઈ વાંધો નહીં એ કઈ હાલો તો ભાગીએ અમે ચોકલેટ જ નથી જો તો અમે ભાગીએ મને કઈક ભૂખ લાગી હું ભૂખ લાગી તો ખાવું તને કઈક છે ખાવાનું શાક રોટલી છે એ નથી ખાવા કેવાનું શાક છે બોલો ચોરા બટેટા ના લીલી ચોરી ને બટેટા બતાવું લે અને હા અહીંયા આવે તો અહીંયા ભૂખ લાગે છે મને હે ને આજે ખબર ને ભૂખ લાગી આ કેટલા રીતિ આપણે ખાધું નથી ને મજા નથી લાઈટ તો કરો સાહેબ સબ્જી કોરું મોરું જ મારું શાક સબ્જી લાઈટ તો કરીએ હા બઢિયા એકદમ બઢિયા ખાવું हाँ થોડુંક એક રોટલી ખાઈ લઉં તો તારે ખાવું ગોળખી હું તો तुम खाएगा હે ગોળખી તો ન્યા આપું સાહીને આપું હાલ્યો હે અને અહીંયા આવે ને તો અહીંયા બધું હુજે રહોડામાં આવે તો રહોડાનો ઉંદેડો છે આ જે માણસો કહે ને એટલે મને ભૂખ લાગે મામાન રાજમાં જલસા કરે છે મામાન રહોડામાં જલસા કરે તાર ખાવું હોય તો ગોળખી આપું મસ્ત આમ જો સાઈડ તો ખરી કેવું અસલ શાક છે રુદ્ર આમ જો બેઠકું લેતો બેઠતા સાહી લઈ લેવું માવલામાંથી જઈ આવશે ને ગોળનું મહાદેવ ગોળનું ડબલું લેતો આવ્યો સાચી આલે દહીં આપું દહીં ખાવું યસ સર તો ફ્રીજમાંથી કાઢવું જોઈએ ખાઈ લઉં બધી ખબર છે તને ઘરનો મેમ્બર છે મારા યસ સર ઢાકેલું હે ને દહીં હે મારા માવતર આ તો બહુ દહીં મીઠું મીઠું હતું મેં મલક ખાધું નહીં માપનું મીઠું છે એકદમ ખાટું હોય તો માથું દુખે હે ખાટું બહુ ન ખવાય કોઈ દી ના ના એ પછી ઘચરકી ઉપડે આ ખાજે પછી કેજે કે ખાટું ભાવ્યું કે આ ભાવ્યું કેવું છે બઢિયા બઢિયા વધારે લે ને એટલાકમાં હું નાટક કર્યું એક ચમચી એટલું દહીં લઈને વાઈટકો એઠો કર્યો જો એ આમ નકર બેહીને ખાઈ લ્યો ને બાપ દીકરો ઉભા ઉભા ઘોડાવ ખાવતી બુફે લાગે રહોડું મારું બુફે નું લાગે હમણાં 3-4 દિવસ ખાધું ને રવિવારે ખાધું હતું ઓલા રવિવારે ખાવા બેઠો હતો ના પાસ વયસમાં ટમેટું ખાધું હતું કા ટમેટા ને હીરો ને અમારા સ્ટાફ ને એમ કેતા હતા કે લખુભાઈ નહીબદાર છે કે તમારે ઘરે હીરો ને ટમેટા શાક ને બધું ખાય તમારા હાથનું કે અમને નથી મળતું કઈ આજકાલ થી નથી નહીં એવું કે એટલા બધા કે ડ્રાય ફ્રૂટ નાખીને હીરો બનાવ્યો તો તમે કે જોતા હતા ને બનાવેલા અમને કે મોઢામાં પાણી આવતા હતા જોસ્તા બેન હું કહું અમારા જે બીજા ફેમિલી છે ને યુટ્યુબ એમ કેતા હતા કે આ તમે કે અમે ખેતરમાં બેઠા બેઠા ટાઢા રોટલા ખાતા હોય ને તમે આવા હીરો બનાવીને બતાવો તો આવું ઘરે નતું ઉતરતા હા બીજા ઘણા કે અમારી પાસે ટાઈમ નથી મળતો હારું હારું ખાવાનો રાહુલભાઈ રાહુલભાઈ તમારે અમે મસ્ત બનાવ્યું બનાવી અમે દેવું તમે નંબર નાખજો આમાં ઓડીમાં હા હું ફોન કરી તમને પછી આવશું મસ્ત બનાવશું ને એક રાત રોકાશું તમારી પાકું ડન રાહુલ તને કે લખન જો કે તારા નંબર છે ને આ વિડીયો જોઈ લે ને એટલે એની અંદર તારા નંબર ફોન નંબર નાખજે પછી તમે ફ્રી હોય ત્યારે ફોન કરજે લખું ને અમે ફ્રી હોય ત્યારે તમારા ઘરે આવશું રવો અમે લેતા આવ્યું અને ખાંડ ને ઘી તમે આપજો મસ્ત તમે કે હોય ડ્રાય ફ્રૂટ એમ લેતા આવ્યું ડ્રાય ફ્રૂટ તો આપણે ગણાય છે હા બનાવ્યું ખાલી તમારે તમને ખવડાવશું અમે ભાવના ભૂખા છીએ કોઈ બોલાવવું જોઈએ હા બાનું માં ખખડ ભપડ ચાલુ છે જોઈએ મારું પર્સ લઈને બેઠા હતા ઘડીક વાર પર્સ ચેક કરતા હતા હવે ખુરશી લઈને બેઠા
જો 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 એ ચાલુ છે કે હક નથી. હું કામ કરવું ને ટૂંકમાં એને બાને નથી ખબર કે મારે હું કામ કરવું. લખટ હા ચા બે એક ગુણિયું અહીંયા સડાવી દીધું, પગલું સણિયું, એક પગલું સણિયું અહીંયા સડાવી દીધું. પોતે વૈસમાં અહીંયા ખુરશી રાખી, હવે ખુરશી પકડીને ઘરમાં ઘૂમરા ફરેશ. આવી દિનચર્યા છે. હવે બોલતા કઈ નથી. ઓલું પેલા સીતારામ ને રામ લક્ષ્મણ જાનકી ને એવું અસર બોલતા હતા વચ્ચે. હમણાં હાવ બોલવાનું અબા જબા ડબા કરી નાખ્યું. એ વિસરવાના નથી, મને આવડે વિસરતા. આજો ખાધું ને ઠામે વિસરી નહીં ખા. હા આને ક્યાંય હક નથી. જા ચાપલી નહીં. આ બધા ઘરના લોહી પીણા છે. રુદ્ર રુદ્ર એમાં ચોકલેટ છે કે રુદ્ર હાટું નીચે હોય તો એકાધી એક છે રુદ્ર. હાલ જા આવડા આવડા લીંબુ જા લીંબુ છે. છે એ ખબર નથી. એટલે ઈ ઓલી આ છે ને હાલે ઈ પીસાઈ ગઈ ને. આ છે ને શરદી ની ચોકલેટ છે રુદ્ર. આ કફ કે થયું હોય ને અસલ છે આ ચોકલેટ. હાલે લઈ જા. નથી ખાવી? હા તો ઈ ખા. તારે હું ખાવું ચાપલી? જો જાને આખું જો ચમકે એ જોવે કાટ એને ટમેટું ખાવા આવી. ફ્રીજ ખુલે ને એટલે ટમેટું જોઈ. એ બધી ભેગી રહી ને ઓલી થઈ ગઈ, બીજું કઈ નથી. ચાપલી તારે મહાદેવ ગોળ નું ડબલું આવ્યું છે. અમારે ઘુમરિયું ચાલુ છે ઘરની અંદર. હું એ ઘરમાં ઘુમરા લઉં ને આ એ ઘરમાં ઘુમરા. બધા વારા ફરતી ઘુમરા લઈએ. આ રહોડામાં ઘુમરો લઈએ. આજે હરતો ફરતો વિડીયો છે. મજા આવી ખાવાની? હા રોટલી ખાધી, દોઢ રોટલી ખાધી. દોઢ જ ખાધી. નાસ્તો કર્યો. નાસ્તો કરવા જાવું. હા તો લા 10 કેટલાનો? 20 નો કરત, 10 નો કરત નાસ્તો. 10 નો કરત, 20 નો નાસ્તો. હા તો લાઈ 50. નિકાલ નિકાલ. રુદ્ર કેતો એ એક દી કેમ કેતો તો રુદ્ર? પૈસા નિકાલ. એ કેતો નો બોલે. હાલો મને મારું. નહીં બોલવું. પૈસા નિકાલ કેમ કેતો તો રુદ્ર? હે અરે અરે ચોકલેટ ન તૂટે તમારાથી તો તૂટે. હું ચોકલેટ તોડવાની એક ટ્રીક છે. અહીંથી આમ કરવાની. ભાઈ ભાઈ ભેહ મોટી કે અકલ? ભેહ જ મોટી હોય ને. અકલ મોટી હોય. એવું હાલે મને એ ચોકલેટ ન ગમે. આ હાલે ચોકલેટ છે ચાપલી, તારું ખાવાનું ના. મારા પર્સ ને જતો ઘુમરિયું લે. ગમર ગમર છે. રુદ્ર દી નથી ખુલતી. લાવ ખોલ દો બાપ દીકરા જઈને. તું હવે એક કામ કર ને મારા માંડવીને બાચકાનું કઈ કર ને બાપા. થઈ ગયું ભાઈ, થઈ જાય. થઈ ગયું. લાવ ખોલ દો. લાવ એમ નો ખુલે. જોઈએ ગેંડીએ. આ ને વિક્સ છે, સ્પેશિયલ વિક્સ. આ પફ થયું હોય ને આ ચોકલેટ થી, આ લંડન ની છે. વિક્સ ની આપણે ઓલી આવે ને ગોળી, આ લંડન ની છે વિક્સ ની. જોજે કામ જો આમ વિક્સ જેવી લાગે ને? નહીં તો કેવી લાગે? ઓલું ન કરતો. આમ ચગર છે હો, ચાવી ન જાતે. બધું છે ને ઉધરસ બંધ થઈ જાય. સાઈ તો ન પીધી લખો. નહીં હો. સાઈ તો ન પીધી. વાહ વાહ. રમતિયાળ રુદ્ર કેવી સારી કે બહુ સારી? પગ ઉપર ની ચડાવવાના. મુખવાસ જેવી છે. કેવી છે? જે વધારે બોલ. મુખવાસ જેવી ન. અને આપણે વિક્સ ન ખાતા હોય, વિક્સ ની ગોળી છે. આમ સેજ આમ તીખું તીખું લાગે ને એમાં આમ સુસવાટા બોલે. હે સુસવાટા બોલે. શું થાય? એમ થાય એમ થાય. ખોટા નાટકીય. હા એમ જ થાય.
આ હાચુકલા તડાકીઓ હે આનું નામ, તડાકીઓ. હે પીત ભડાક્યો નથી ને તડાકીઓ હે, તડાકીઓ. હે જા 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 તડાકીઓ આ હે. છે ને, આ પનપતો નથી એનું કારણ શું છે ખબર? આ જેટલું બાયડે છે ને એનાથી 3 ગણો અંદર છે. હા મહામાયા છે આ. જો ને એના અમેરિકન ને એના કાન ને હે ઉઈ ગયો લે. હુઈ ગયો બિચારો. જો તડાક- ફૂલ ની અંદર ફરોડે. તડાકી. એના કાન કેમ હલે હેલા? એના કાન હલે જો. ઈ વિચાર તે કાન કેમ હલે એના? તડાકીઓ હે. હે જો મને તો ભીત ભડાક્યો લાગે છે. તડાકીઓ. इसका कान क्यों इतना है? તડાકીઓ હે તી. હવે તો ના કઈ હલે. એ ઘરે રહી જાહે. હવે રુદ્ર તું તો કંઈક બોલ બે એક શબ્દ મારા ભાઈ. મને કાન હલે બિસાડા ના. ના એ બેહુ તો હોય ને તો કાન આમ થતા હોય. પૈંડમાં આવ્યું છે ને. આજે અમે ગયા છે લગ્નમાં, હા નથી ગયા. નથી ગયા. આઈ કોના માં હવે તો મારા છોકરા પડી ગયા. છોકરા પણ તો રુદ્ર જાન જોડવી મારે. એમ જુતી મારે રુદ્રભાઈ ની જાન. હાલો તો એક ગીત જવા દો. રુદ્ર પછી જાન. રુદ્રભાઈ જાન લઈને આવતા હોય ને તે ઓલો ભાઈ નતો ગીત ગાતો એ કોયલાલી બેહી પરડે મારો મોરલિયો એ આયો. પોતાના દેહમાં માણારા હોંસીલા વીરા એમ ગીત ગવાય. પછી તમે કોયલને ઉડાડો. તમે કોયલને ઉડાડો આપણે દે ગરુ ક્યાં હારું એટલું હાલે. બોલ ચાલુ રાખો, હે? ચાલુ રાખો ને મન તાનમાં સડાતા તમે બંધ કરી દો. મને એ થતો હોય કે કડલાની જોડ હે મારો મોરલિયો માગે રેલા ખનીલા ડળી માણારાજ હોસીલા વીરા તમે કોયલને ભાઈ ભાઈ ગીત ગવાય. હાથ આલે તો અસલ કોયલ જેવો હાથ છે મારો. હાલતા નહીં ને. હા અસલ ગીતમાં તો મને અસલ આવડે. પછી બધાય મેરના ગીત આવડે. પછી કોયલનો પછી રુદ્ર જો પ્રણવાર જો મોન નાક ને કાન ન હવામાં પછી ગયા. એક અસલ ગવાય જો. જો જો આંબલિયાની ડાળે ને સરોવરની પાળે પાતરા મારે આવતા બહુ પાણી લાગ્યા તા. પાણી લાગ્યા તા ઈ રુદ્રભાઈએ જોયા ને વીરના મનડા રે મોયા. હાથમાં સેવારી ગોરામાં મારી કાકરી યુભી રે સોકરી ભાઈ. પૂછું એક જ વાતડી કિયો તારો દેહ ને કિયો તારો વેહ તું કિયા ભાઈની કુંવરીને શું તારા નામ. પછી હરણ નામ શું છે? એક વાય જેટ લીખી નાખો અટાણ. ભારત મારો દેહ છે ને સોરી હલકો રુદ્રા. સાણી હશે. હું ઓલા સાઉદિયા વાળા નામ લઉં. રામાભાઈની કુંવરી ને ચકલી મારું નામ છે. ચાવાર ઉપર આ ગીત ગાતા પેલા. રામને વિવાહ કરવો કે લખવું નહીં? હવે તમે તારું મરસી તમે કયો રામનું કીધું. મારે તો મેં તમને બે ના એક રામ નામ ખબર હતી કે રામ તારે છે ભાઈ એનું છોકરી બે ને છે તાર જેને છોકરી રૂપારી હોય એમ કરી આવજે રુદ્રન ગમે એનું
રુદ્રન માપની હોય એનું અને રૂ રૂપારા ગીત ગાય હે રુદ્રન જાન જોડી ભાઈ ભાઈ મજા આવી ગઈ ને પછી જાન જોડી જાહું તો અહીંયા પૂગી જાહું તો ગાહું વાકો વડલો કેવા કી વડવાય કેવા કી રાજપર શેરની બજાર ફૂલનો ગજરો કે રુદ્રભાઈના હાથમાં સોહાય એમ ગીત ગાય જો બધાય આવડે મને એકો એક રુદ્ર તને થાય ફિલિંગ કે હું પરણવા જ્યાં ટાણે પછી રુદ્રભાઈ માંડવો રોપાહે તો એમ ગાય મોટો માંડવ રોપાવો ઝીણી સાજલડી સવરાવો માં નારાજ સ્યારી થાંભ સોરી નાસી તરાવો માણારા જમણી કથા મોતીડે વધાવો માણારા કેવો સાનમની નો થઈને હાંભરે નીકળી નો થાય કે જાણે મને પરિણામી દીધો ઓટાડે તા રાજકુમારી લઈને આવ્યા જો મારા ગીત ગમતા હોય મને બહુ જૂનવાણી ગીત આવે પણ મારો જે અવાજ નીકળતો નથી કંઈક આ તમને ચાન્સ મળશે તો આવા જ અમારા કંઈક ગીત સાંભળવા કંઈક કોમેડી સાંભળવાની કંઈક અમારા બાના નાટક જોવાના હોય અને મારા લખુની કોમેડી જોવી હોય તો અમારી વિડીયોની અંદર બન્યા રહેજો વિડીયો ગમતા હોય તો મારી 2 ચેનલ છે આરજે ઓડી જ્યોત્સનાબેન એજ્યુકેશન તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આવજો